ઓકે, બીજું કે હમણે મમ્મી એમ કીધું કે કોઈ પ્રસંગમાં નથી ગયા, તો એવું ન લાગ્યું કે આ બધા પ્રસંગમાં જાય છે ને મને કેમ નથી લઈ જા? લઈ નો જતા કે તું જાતી નથી? હું જાતી નહોતી. જાતી નથી. મને એમ કે ભણી લઉં પછી જવાનું જ છે. રોજ 5 કલાક તો થતી. મિનિમમ 5 કલાક. કોઈ દી એવું ન થાય કે આ રોજ 5 કલાક વાંચવાનું આજ ભૂઈ જાય. ક્યારેક અમને થાય કંટાળો પણ આવતો કે ફોરમ તો હુઈસા માનતું પડી છે પણ એને ક્યારે કંટાળો ન થાય. આ અઘરું ને, જો કે એને લખેલું છે કે આ વિષયમાં એટલે એક પહેલા મેનિફેસ્ટેશન ઇંગ્લિશમાં કહેવાય કે પહેલા તમે ધારી લો કે આ અમારે આવશે 100 માં 100. તો એને લખેલું છે, લખ્યા પછી એને એ પ્રમાણે મહેનત કરી ને એ પ્રમાણે રિઝલ્ટમાં લાવીને બતાવ્યું એને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર અને ઇન્ટરવ્યુની આ સરસ મજાની સિરીઝ કે જ્યાંથી તમને મળવાનું છે સરસ મજાનું મોટિવેશન. આજે આપણે વાત કરવાના છીએ, તમારી સમક્ષ એક એવું એક્ઝામ્પલ સેટ કરવાનું છે જે સમગ્ર ગુજરાતના કોમર્સના વિદ્યાર્થીઓને સારામાં સારું મોટિવેશન પૂરું પાડી શકે એમ છે. આપણી સાથે આજે ખાસ ઇન્ટરવ્યુમાં જોડાયા છે લિંબાસિયા ફોરમબેન. ખરેખર એમની સિદ્ધિઓ 12 કોમર્સમાં એમના જે ટકા છે, એમના જે પીઆર્સ અને એમનો જે રેન્ક છે એ ખરેખર કાબિલે તારીફ છે. અને આ જે રેન્ક આવ્યો છે, આ જે સારા પીઆર આવ્યા છે, ખરેખર ખૂબ જ મહેનત કરી હશે. તો આજે આ ઇન્ટરવ્યુ જો તમે જોવાનું શરૂ કરી દીધું છે તો છેલ્લે સુધી જોજો, કારણ કે આમાંથી ઘણા બધા એવા પ્રશ્નો અમે પૂછવાના છે કે એના જવાબ તમને તમારા આગામી વર્ષમાં બોર્ડના રિઝલ્ટમાં ખૂબ જ ફાયદાકારક થવાના છે. તો ફોરમબેન, આપણે રેડી છીએ? યસ. ઓકે, સૌથી પહેલા તમારા મોઢે તમારું આખું નામ જણાવશો. મારું નામ લિંબાસિયા ફોરમ અશોકભાઈ છે. ઓકે, ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જે આવ્યું એમાં તમારા પીઆર કેટલા છે? 99.99. વિદ્યાર્થી મિત્રો ફરીથી બોલો બેન. 99.99. 99.99% સાથે બેન ઉત્તીર્ણ થયા છે. અને હમણાં તમે જોજો, હવે તમને વધારે ઝટકા ઉપર ઝટકા લાગવાના છે, કારણ કે રિઝલ્ટ જ એવું જોરદાર છે. વિષયની વાત કરીએ, ટોટલ 7 વિષય આવે છે, બરાબર? 7 વિષયનું તમારું ટોટલ કેટલું થાય છે? 685. 685. એટલે ખાલી 15 માર્ક્સ ઘટવા દીધા છે. અને મને એવું લાગે છે કે પેપર ચેકરે ધરાર જીદ પકડીને કાપી લીધા છે, બરાબર ને? એવું જ હોવું જોઈએ. આપણે ફોરમ બેટા 7 વિષય છે, એમાંથી તારો ફેવરિટ વિષય કયો છે? મારો સ્ટેટ. સ્ટેટ. ઓકે, અને કયા વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે? સ્ટેટ, અકાઉન્ટ, એસપી અને બીએ. સ્ટેટ, અકાઉન્ટ, એસપી અને બીએ, આ 4 વિષયમાં 100 માંથી 100 માર્ક્સ, 100 આઉટ ઓફ 100. સિંગલ માર્ક્સ કપાવા દીધો નથી, એમની જીદ હતી. બોર્ડ વાળાની જીદ હતી કે હું કાપીશ, પણ કપાવા દીધો નથી. અને 2 વિષય જે વધ્યા, ખાસ મારે એ કહેવું છે વિદ્યાર્થી મિત્રો કે સારામાં સારું રિઝલ્ટ બનાવવા માટે 2 વિષય મહત્વના હોય છે. એમાં કદાચ હજુ તમને એકાદા વિષયમાં અફસોસ રહી ગયો છે. ઇકોમાં ઇકોનોમિક્સમાં તો 99 માર્ક્સ છે, બરાબર? અને ભાષાના જે 2 વિષયો છે હા, એમાં કેટલા એમાં marks? ઇંગ્લિશમાં 89 અને ગુજરાતીમાં 97. બસ આ વસ્તુ છે. જુઓ, ભાષા જેવા વિષયમાં પણ 97 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. હવે આ વાત કરીએ આપણે રિઝલ્ટની, તો હવે આપને પ્રશ્ન થાય ને કે આવું કેવી રીતે શક્ય છે? એવું તે શું કઈ ચમત્કાર થતો હશે ફોરમ સાથે, કે આખા ગુજરાતમાંથી કઈ બોર્ડ વાળાએ અલગથી કૃપા કરી હશે ફોરમ ઉપર? એવું પોસિબલ નથી, પરંતુ ફોરમની મહેનત કદાચ એવી હશે. અને બેન, તમે વર્ષ દરમિયાન એ ટિપ્સ આપો કે થ્રુ આઉટ ધ યર વર્ષની શરૂઆતથી કેવી રીતે તૈયારી કરતા? હું ડેલી રિવિઝન કરું અને દરરોજ ચલાવી તો બધું વાંચી લઉં. અને રેકોર્ડેડ લેક્ચર તો જોતી, જ્યારે હું એબસન્ટ હોય તો પાક્કું જોઈ જ લઉં વિદ્યાકુલના રેકોર્ડેડ લેક્ચર. ઓકે, એટલે તમે વિદ્યાકુલના રેકોર્ડેડ લેક્ચર જો. હા, અને એની ક્વિઝ ચલાવે પછી ક્વિઝ તો કરું જ, કેમ કે એમસીક્યુ કે માર્ક્સ નો કપાવા જોઈએ. બરાબર છે. હવે વિદ્યાકુલના જે તમે ટોપર બેચમાં જોડાયા હતા, એ ક્યારથી અને કેવી રીતે જોડાયા એની જર્ની જણાવજો. હું તો શરૂઆતથી જ ટોપર બેચમાં જોડાઈ ગઈ હતી. અમે એના 10માં અમે ભવિષ્યવાણી સૂર્યોદય જોયું હતું, એ પરથી મને લાગ્યું કે આમ, અને 11માં અમે જોયું હતું, એટલે પછી હું મારા ભાઈને કીધું કે જોડાઈ દો. બરાબર છે, ભરી દીધા પછી. ઓકે. હવે ઘણી વખત એવું થાય કે ભાઈ આ ઓનલાઈન એજ્યુકેશન વસ્તુ છે, બરાબર છે. તમને મારે પૂછવું છે કે પહેલી વખત જ્યારે ફોરમે વાત તો કરી હોય ને, કારણ કે ઓનલાઈન ભણવું છે, ફોનમાં ભણવું છે, અને ફોનનો માહોલ એવો છે કે આપણને ઝટ દઈને વિશ્વાસ નહીં થતો કે ફોનમાં તો વળી શું ભણશે. તો પહેલી વાર તમને વાત કરી હશે
ત્યારે તમારો શું એક્સપિરિયન્સ હતો? મતલબ તમે હા પાડી, ના પાડી, શું તમારા મનમાં વિચાર હતો? મેં એને કીધું ઓફલાઈન હોય તો વધારે સારું, નહીં કે નહીં મારે એમાં ટાઈમ બગડે એટલે ઓનલાઈન ભણવું તો હું ઓફલાઈન કરતાં વધારે સારી રીતે સમજી શકે ને ભણી શકે. બરાબર છે. મેં કીધું કાંઈ તને ઓકે લાગે એ પ્રમાણે કહે, કારણ કે પોતે જ પાવરફુલ હતી ને એને ફોન આપણે દેવી તો એમાં બીજું કાંઈ વસ્તુ ન જો, ઓનલી ટ્યુશનનું જ જોતી, હા, એટલે કાંઈ એ પ્રોબ્લેમ હતો ને કીધું ઓનલાઈન કોઈ તો વાંધો નહીં. બરાબર. તો એક જ મિનિટ, તમે એમ કીધું ને કે એણે એવું કીધું હતું કે ઓફલાઈન કરતા વધારે લાવીશ, તમને એક આમ જોયે તો પ્રોમિસ જેવું આપ્યું હતું, હા. તો હવે રિઝલ્ટ પછી તમને શું લાગ્યું? પછી તો પાકો થઈ ગયો કે ના ના ઓનલાઈન છે એટલો ઓફલાઈન નો આગળ આવે, કારણ કે ટાઈમ વેસ્ટ થાય ને, આવવા જવાનો સમય કિંમતી સમય હોય 12મા ધોરણમાં, ટાઈમ ટેબલ શેડ્યુલ ટાઈટ હોય, એમાં એડજસ્ટ કરવું બધું, અને છોકરીઓ એટલે ગાડી લઈને જવાનું આવવાનું બધું પ્રોબ્લેમ વાળું થતું ને આ તો ઘરે બેઠા ને પાછો તમારો વિડીયો એવું નથી કે ટાઈમે એના ટાઈમે જોઈ શકે તોય ચાલે, હા, બરાબર. એ એક બેનિફિટ વાળું રેકોર્ડિંગ ને એ મળતું, એટલે એના માટે બહુ બેનિફિટ વાળું, ક્યાંક બહાર ગામ ગયા હોય તો એ પાછળથી જોઈ શકે. પછી 12મું પૂરું થયું, શરૂ થયું ત્યારથી ફોરમ ક્યાંય ગઈ જ નથી, બરાબર છે. ક્યાંય કોઈ પણ પ્રસંગમાં ક્યાંય ગઈ નથી. બસ આ મેન વસ્તુ છે. અને દીકરાઓ, ઓફલાઈન જે આપણી સ્કૂલ છે એ 100% મહત્વની છે, કારણ કે સ્કૂલ તરફથી પણ આપણને એક ટીમ એવી પ્રોવાઈડ થાય છે કે જે આપણને ખૂબ મહેનત કરાવે છે. એટલે ફોરમે ખરેખર બંનેનો ફાયદો લીધો છે, સ્કૂલ પ્લસ વિદ્યાકુલ, અને બંનેમાં જોડાઈને સારું એવું રિઝલ્ટ લાવ્યા છે. ફોરમના મમ્મી, એમ કહેવાય કે એક દીકરી હોય ને એના મમ્મી એના ફ્રેન્ડ હોય, બરાબર ને? તમે એવું બનતું હશે કે ભાઈ કદાચ સવારે વહેલા જાગતા હશો વાંચવા માટે, રાત્રે મોડે સુધી વાંચતા હશો, એમાં તમારા મમ્મીનો શું રોલ હતો? હું રાતે જાગું એટલે આમ વહેલા આમ કે સુઈ જા, પણ હું એમ સૂતી તો નહીં હતી, અને હું આવીને સુઈ જાઉં સ્કૂલેથી આવીને, પછી રાત જગાડે બરાબર. 11 વાગે, પછી જમાડે, ગરમ ગરમ રોટલી બધું. રોજ કેટલા કલાક વાંચતા હતા? રોજ 5 કલાક તો થતું. મિનિમમ 5 કલાક. કોઈ દી એવું ન થાય કે આ રોજ 5 કલાક વાંચવાનું, આજ હુઈ જાય? ક્યારેક અમને થાય પણ. કંટાળો આવતો કે ફોરમ તો હુઈ જા માંદી પડી છે, પણ એને ક્યારે કંટાળો ન થયો. અરે વાહ. તો આમ આ એનું મોટિવેશન શું એટલું બધું વાંચવાનું? મારા પપ્પાનું સપનું હતું CA બનવાનું, સપનું હતું, પપ્પાનું સપનું હતું CA બનવાનું. અને 12માં ટકા તો મારે લાવવા હતા, 10માં રહી ગઈ હતી ને એટલે લાવવા હતા. બરાબર. જો આટલી બધી મહેનત છે ને એના પાછળ ગોલ જરૂરી છે દીકરાઓ. આટલો ગોલ જો આપણે અત્યારે તમે જેટલા 12માં આવો છો એ ધ્યાન રાખજો કે પહેલા ગોલ નક્કી કરજો. આટલી બધી ધારદાર મહેનત છે ને ગોલ વગર જિંદગીમાં પોસિબલ નથી. નહીતર જ્યારે આખું ગામ મોજ કરતું હોય, બધા રખડવા રમવા ફરવા જતા હોય, એ ચાલ તાણી હુઈ જવાની પૂરી આઝાદી, મમ્મી એમ કહે છે કે એમ ટાકી જતા એમ ના પાડતા હુઈ જાને બેન, પણ એટ એ ટાઈમ આપણી પાસે ગોલ હાજર હોય ને એકવાર, તો પછી ગમે એટલી મહેનત છે આપણા માટે ઓછી પડે. એક તમે એમ કીધું કે 10માં રહી ગયા હતા, 10માં કેટલા ટકા હતા? 95.66. 95.66%. કોઈનું સપનું હોય છે ખાલી લાવવું. આનો લેવલ જો કે ઈ એમ કહે છે કે 95% એટલે મારે ઓછા ટકા કહેવાય એમ. કેન્દ્રમાં નંબર લાવો હતો પણ ત્યારે ન થયો. સરસ. એટલે આપણે આના પરથી એ પણ શીખવાનું છે કે 95% 90% 10માં આવી ગયા તો આપણે કાંઈ એટલું બધું મહાન કામ પણ નથી થઈ ગયું, હજી આપણા માટે કારકિર્દીના ઘણા વર્ષો બાકી. અને ત્યાર પછી 95% લાવ્યા, અને ત્યાર પછી ઘણા બધાએ તમને સલાહ પણ આપી સાયન્સ કરાય, પણ તમે કોમર્સ જ સ્ટ્રીમ કેમ પસંદ કરી? પપ્પાનું સપનું CA એટલે પછી તો કોમર્સ જ લેવાનું નક્કી હતું મારે. નક્કી એટલે સાયન્સમાં 10માં 100 હતા પણ લીધું તો તોય કોમર્સ. સરસ. એટલે એક બીજું એ પૂછવું છે કે એકાઉન્ટ સ્ટેટમાં 100 મેથ્સો આવ્યા છે, તો એમાં શું એવું કર્યું કે જેથી 100 મેથ્સો આવ્યા? શું એમાં એક તો આ લોકોના રેકોર્ડેડ લેક્ચર જોયા હતા, અને હું કોઈ બી એક્ઝામમાં એટલે રિવિઝન તો દર વખતે કરતી, મને આમ એકવાર ન યાદ રહે. એક્ઝામ આવે ને એટલી વાર રિવિઝન તો કર્યું જ છે બધા સબ્જેક્ટ. એક માર જેવાનું એક હોય, અમાર જેવા છોકરા હોય ને એનો કે સાહેબ સૂત્ર યાદ નથી રહેતા, મારે એવું થતું લખીને પાકા કર્યા. લખીને કર્યા. અને એ બહુ માથાનો દુખાવો કયો છે થિયરી વિષયોમાં મુદ્દાના ટાઇટલ. હા. તું જે વિષયમાં 100 મેથ્સો લાવી છે એમાં BA માં એક તો બહુ મુદ્દા આવે, હા. પાને 10 મુદ્દા, અને SP માં મુદ્દા આવે અને ઓલી પછી ઓલી વિધિ વિધિ આવે. આવે. તો એને કઈ રીતે પાકી કરી? મુદ્દા તો તમારી ચાવી બધી આપેલી હતી, અને સ્કૂલેથી એટલે બધી ચાવી લખી નાખું ને પછી મુદ્દા લખું એમ, એ રીતે મુદ્દાની ચાવી હારે લખતી જ જાવ એમ. ટૂંકમાં બધું બનાવી દીધું હતું. ઓકે. અને પર્ટિક્યુલર માની લે કે આજ મેં વાંચ્યું, આજ તે વાંચ્યું આજે, પછી રિવિઝન કેટલા દિવસે કરવાનું?
રિવિઝન એટલે અમારે એક્ઝામ લેતા એટલે એ રીતે જ્યારે એક્ઝામ આવે લાખું મારે એવું ને કે એટલું જ વાંચવાનું મારે બધું વાંચવાનું જ પેલે રિવિઝન તો રિવિઝન તો કરવું જ પડે. ગજબ તો દીકરો જો આ ધ્યાનમાં રાખવા જેવું છે. મોટા ભાગના છે ને આપણે એક્ઝામ સ્કૂલમાં કે ગમે ત્યાં લેવાય ને તો સપોઝ સર એમ કે શનિવારે એક્ઝામ છે તો આપણે શું કરીએ શુક્રવારે ડોકું મારી લઈએ કે આવું મોટું મોટું જોઈ લે પછી એક્ઝામમાં 20 માંથી 10 માર્ક્સ આવે ને ઠીક હવે આવી ગયા માર્ક્સ વાર્ષિક પરીક્ષા બોર્ડમાં લડી લેશું. પણ દીકરી શું કહે છે કે ભાઈ જેટલી વાર એમ કે ને આ એક્ઝામ દેવાની છે એટલી વાર નવેસરથી ફરી વાર વાંચવાનું. હવે આ કામ થોડું કંટાળાજનક છે પણ જો આ કામ એને કર્યું તો શું થયું કે પેલા અઘરા મુદ્દા અને અઘરી વિધિઓ કે જે તમને લિટરલી સરળતાથી યાદ ન રહે તો એ યાદ રહી જાય કારણ કે વાંચવું અગત્યનું છે પણ રિવિઝન એના કરતાં ઓર મહત્વનું છે કારણ કે તમે આજ જે વસ્તુ વાંચો છો એ તમને યાદ રહી જશે પણ એ યાદ છેક સુધી રાખવા માટે રિવિઝન આવશ્યક છે તો એ કર્યું. ઓકે બીજું કે હમણે મમ્મી એમ કીધું કે કોઈ પ્રસંગમાં નથી ગયા તો એવું ન લાગ્યું કે આ બધા પ્રસંગમાં જાય છે ને મને કેમ નથી લઈ જા લઈ ન જતા કે તું જાતી નથી? હું જાતી નહોતી. જાતી નહોતી મને એમ કે ભણી લઉં પછી જવાનું જ છે. હા જો આ શીખવા જેવું ને એક બાજુવાળા છોકરીના મેરેજ હતા ને બેનપણી જેવી હતી તો ન્યાય નહોત કે ખાલી 3 કલાક આવી હતી પાછા મૂકી ગઈ વાંચવાનું ફોનમાં વાંચવાનું ચાલુ હોય ત્યાં આવ્યું હોય ને તો પ્રસંગ આ તપ કહેવાય આને કે આ બધું મળે છે સામેથી છે અને કરીએ કે એમ છે જો આ બધું ફાવતું ગમતું મૂકવું પડે આવું રિઝલ્ટ લાવવું હોય ને તો હું જાગતો નાખી રહ્યા ત્યાં પગ દુખે છે એટલે એ ચડવી ગઈ 3 વાગે હોવે તમે જોઈ છે એને વાંચતા દાદા? આ મને આમ પાસે બહુ શું આમ તાણીથી માપે વાપરે વાસે અવાજ ના આવે. એ તો દાદા હમણાં 1.5 મહિના થયા છે પછી આ સીએ નું કરે એટલે હવે એ તો 3 વાગ્યા સુધી જાગે જ છે એટલે દાદાને ખબર દાદા દેશમાં રહે છે. બરાબર. દાદા સાક્ષી છે આ વાત. લાગી રહી જાગતું જ બહુ અને એને ના પાડવી પડે સાહેબ આપણે ના પડે આપણે દઈ આવી જાય કે હવે મૂકીને તે છોડી દે એટલે નિંદર પૂરી ન થાય એટલે આપણે અંદર બીમાર પડી બીમાર પડશે બીક લાગે 4-5 કલાકની નિંદર જોઈ ને એટલી ન કરતી તો બાર બચી કઈ સાક્ષી અને એક્ઝામ ટાઈમે આને ટેન્શન નહોતું એક્ઝામ ટાઈમે આમ સિરિયસ છે છોકરા એને ટેન્શન બરાબર નહોતું કારણ કે પેલો કોન્ફિડન્સ હોય ને હા આખું વર્ષ મહેનત નો કોન્ફિડન્સ ખાલી ઇંગ્લિશમાં જ હતું. ઇંગ્લિશમાં તો પણ હવે કોઈ ઇશ્યુ નથી હવે તો હવે અત્યારે શું કરે છો તું? હવે સીએ નું શરૂ સીએ નું ચાલુ થઈ ગયું ભણવાનું શરૂ થઈ ગયું છે હમણાં ફાઉન્ડેશન ની એક્ઝામ આપવાની. હા 2 સપ્ટેમ્બરે. ઓકે સરસ જો આ એટલી બધી તૈયારી જોરદાર એને કરી નાખી છે બેને અને સીએ ડેફિનેટલી અમને 100% ખાતરી છે કે પહેલી ટ્રાય બેન સીએ માં અમે કીધું 6 મહિના થોભી જા ને 6 મહિના પછી એ જોઈન્ટ તો થાય છે પછી કરજે એ કે લિંક નથી તોડવું એક ધારું ચાલુ રાખવાનું એટલે વિશ્વાસ એક વસ્તુ માફ કરવા જેવી છે કે હજી ઘણા બધા છે ને રિઝલ્ટ પછી આપણે નક્કી કરતા હોય કે આ સ્ટ્રીમ લઈશું આ સ્ટ્રીમ લઈશું એને ખબર છે કે મારે 2 સપ્ટેમ્બરે પેપર છે એને અગાઉ ખબર છે રિઝલ્ટ તો આવ્યું નહોતું કેટલા ટકા આવી એને ખબર હતી એને ખબર હતી મારે 96% ઉપર આવશે ગેરંટી લખેલું છે અને 100 માંથી 105 વિષયમાં આવશે ઈ એને લખેલું એકમાં 1 માર્ક નો આવ્યો ખાલી બસ 4 માં લઈએ આ અઘરું ને જો કે એને લખેલું છે કે આ વિષયમાં 100 એટલે એક પહેલા મેનિફેસ્ટેશન ઇંગ્લિશમાં કહેવાય કે પહેલા આમ તમે ધારી લો કે આ અમારે આવશે 100 માં 100 તો એને લખેલું છે લખ્યા પછી એને એ પ્રમાણે મહેનત કરી ને એ પ્રમાણે રિઝલ્ટમાં લાવીને બતાડ્યું એને તો જો આ છે ને તાકાત કહેવાય પ્રભાવ કહેવાય તમે એકવાર જે નક્કી કરો એના પાછળ દિલ દઈને મહેનત કરો તો ફોર શ્યોર બધાને ઝૂકવું પડે પેપર ચેકરને માર્ક આપવા પડે ભગવાનને થોડીક દયા રાખવી પડે કે ભાઈ આ એટલી બધી મહેનત કરે છે એટલા બધા ઉજાગરા કરે છે જો આ તમારી સામે ઉદાહરણ છે જો એને કે આમ 2 શિંગડા વધારે નથી 2 દાંત વધારે નથી ભગવાને મગજ નથી વધારે જાજુ આપ્યું તમારી જેટલું જ આપ્યું છે તમે જેટલું લઈને બેઠા છો એટલું જ આપ્યું છે પણ એની મહેનત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે ટોપ 1% માં આવવા માટે એવી મહેનત એણે કરી છે કે જે કોઈ નથી કરી ઓકે તો એટલા માટે આવું સરસ મજાનું રિઝલ્ટ આવી શકે હા જો દાદા સાક્ષી છે 1 મહિનાના છેલ્લા એ કે હું રાતે આમ જાગતો બરાબર પછી આમાં દાદાની કૃપાથી ને આવ્યા હોય ને દાદાની કૃપાથી દાદાએ આશીર્વાદ હોય આશીર્વાદ બહુ દાદા આપતા ફોરમ અને સારી મહેનત હોય તો બધાના આશીર્વાદ ભેગા મળે રિઝલ્ટ આવ્યો દાદા રાજી થઈ ગયા બહુ રોવાઈ ગયું એટલા રાજી થઈ ગયા મને કોઈની ઈર્ષા નહીં લેટ ગો કરવાની ભાવના મગજ તામસી થઈ જાય લેટ ગો ન કરો મગજ તામસી થઈ જાય બે કાલે મગજ અને એ ખારું છે જાતું કરવાની ભાવના નહીતર એવું હોય એટલા વાગ્યા સુધી વાંચ્યું તો એમ થાય કે મારા કેમ ન આવ્યો હા મગજ અપસેટ જેવું નહીં વસ્તુ એને સારી કદાચ કહેવાય. 95% તો શીખાડ લે અને 99 આવ્યો તો શીખાડ લે એની જેવું હતું હા, તો આ એક ક્વોલિટી જો આપણને મળી કે ભાઈ તમે ભલે આટલી બધી મહેનત કરો છો પણ પછી એવી જીદ નહીં કે આવવા જ જોઈએ નો આવ્યા ઓકે નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરીને આપણે લાવી નાખશું તો આ બધું અત્યારે જે ડિસ્કશન થયું ને એમાંથી આટલું મેઇન ખાસ શીખજો કે ઝાઝા ટકા લાવવા છે તેના પાછળ પહેલા દિવસથી મહેનત કરવી આવશ્યક છે
છેલ્લા 5 દિવસમાં લેડીને ભેગું નહીં થઈ શકે. એટલે પહેલા દિવસથી મહેનત કરશો. જેમ કેમ દીકરી ટોપર બેચમાં ભણી કે ભાઈ દિવસે ટાઈમ ન મળ્યો તો રાતે વાંચ્યું, બધા લગ્નમાં જતા હતા તો એ બેન ન ગયા, એ બધું સેક્રિફાઈસ તમને એન્ડ રિઝલ્ટમાં જે તમને ઓલું પીળું પતાકડું આપે એમાં શ્યોરલી તમને કામ આપે. તો આજના ઇન્ટરવ્યુ પરથી આવી સરસ મજાની શીખ લેજો કે જે આ બેને આપણને આવું સરસ જો નોલેજ આપ્યું છે, તમારા બોર્ડની પરીક્ષાના તૈયારીમાં અમલમાં મૂકજો તો તમારું બોર્ડની પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ આવશે.